બસની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર બહાર આવ્યા છે। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી રાષ્ટ્રીય સાક્ષી સ્મારક તરીકે જાહેર કરાયેલી ઇમારતની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। ભરૂચ શહેરમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલી ઐતિહાસિક ઇમારતની મુલાકાત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે। જાહેરનામા મુજબ મસ્જિદની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓએ પોલીસ તેમજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓની સૂચનાઓનું ફરજિયાત પાલન કરવાનું રહેશે। ભીડની સ્થિતિમાં મુલાકાતીઓને તબક્કાવાર રીતે પ્રવેશ આપવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સ્મારકની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। કલેક્ટરના આદેશ અનુસાર સ્મારકને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દિવાલોમાં ખિલ્લા મારવા, કોઈ વસ્તુ ચોંટાડવી, સ્મારકના મૂળ માળખામાં ફેરફાર કરવો કે કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું મનાઈ કરવામાં આવ્યું છે। સાથે જ વિસ્ફોટક સામગ્રી, વધુ અવાજ ઉત્પન્ન કરતા સાધનો અને અન્ય પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ઉપર પણ રોક લગાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિન્દુ અને જૈન સમાજના કેટલાક લોકો દ્વારા આ સ્થળ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ દરમિયાન થોડા દિવસો અગાઉ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મસ્જિદ પરિસરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ઐતિહાસિક સ્મારકની જાળવણી, મુલાકાતીઓની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે।